ઔરંગઝેબે ધર્મ પરિવર્તન કરવા માટે આપણા ભારતના હિન્દુ ધર્મના કેટલા મંદિરોને ખંડિત કરી નાખ્યા. અત્યારે છે ને ઓમકાલેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગના દર્શન કરવા આવ્યો છું ને હાલમાં હું ઓમ પર્વતની પરિક્રમા કરું છું. મારી પાછળ જે મંદિર જોશો ને આ સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે ને આ મંદિર છે ને ઓમકાલેશ્વરમાં સૌથી મોટું મંદિર કહેવામાં આવે છે. આ મંદિરની સ્થાપના મિત્રો 5 પાંડવે કરી હતી, પરંતુ મિત્રો ધર્મ પરિવર્તન કરવા માટે ઔરંગઝેબે આ મંદિરને ખંડિત કરી નાખ્યું. આ મંદિરમાં જેટલી પણ મૂર્તિઓ હતી એ બધી ખંડિત કરી નાખી. તમે જેટલા પણ પિલર જોશો ને નષ્ટ કરી નાખેલા છે. અહીંના લોકો સાથે વાત કરી તો જાણવામાં આવ્યું છે કે ઓમકાલેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ છે ખંડિત ના કરી શકો, કેમ કે એને ખબર જ નથી એટલા માટે. જો મિત્રો તમે પણ છે ને ઓમકાલેશ્વર આવતા હોય જ્યોતિર્લિંગના દર્શન કરવા તો આ મંદિર છે સિદ્ધનાથ મહાદેવનું, અને આ મંદિર છે ને નર્મદા મૈયાની પરિક્રમા કરો ઓમ પર્વતની તો આ મંદિરના તમને દર્શન થઈ જશે. અને જો તમે મારો વિડીયો પહેલી વાર જોતા હોય તો મારું નામ છે ભાવેશ સાંખટ અને હું ગુજરાત ગીર સોમનાથ જિલ્લામાં બોરવાવ ગામનો રહેવાસી છું. સંપૂર્ણ ભારતની યાત્રા કરું છું. આજે મારી યાત્રામાં કમસે કમ 500 દિવસ થવા આવ્યા છે અને મેં 15,000 કિલોમીટર મેં સાયકલથી સંપૂર્ણ કરી નાખેલ છે. હાલમાં મારું 13મું સ્ટેટ એમપીમાં છું. ઓમકાલેશ્વર મહાદેવના દર્શન કરવા આવ્યો છું. તમે મારી આ જર્નીમાં જોડાવા માંગતા હોય કે મને સપોર્ટ કરવા માંગતા હોય તો મારા પેજને ફોલો કરજો અને કોમેન્ટમાં જરૂર લખજો કે તમે આ વિડીયો ક્યાંથી જોશો. બાકી હર હર મહાદેવ, જય શ્રી રામ, જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય.